નડિયાદ રૂરલ વિસ્તારમાં તેલ ચોરી કરતી ટોળકી ઝડપી. ખેડા નડિયાદ એસઓજીની મોટી કાર્યવાહી. રૂપિયા 4.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પીપલગ ગામ નજીક NH48 ઉપર સ્થિત રાજપુરોહિત હોટલના પાર્કિંગમાંથી તેલના ટેન્કરના સીલ તોડી ગેરકાયદેસર રીતે તેલ કાઢી વેચાણ કરતી ટોળકીનો ખેડા નડિયાદ એસઓજી ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 4,32,560નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના માર્ગદર્શન તથા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના નિર્દેશ અનુસાર એસઓજી ટીમ મિલકત તથા ચાર્ટર સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM પડિયારને ખાનગી બાતમી મળી હતી કે રાજપુરોહિત હોટલના પાર્કિંગમાં બહારથી આવતા તેલ ભરેલા ટેન્કરના ડ્રાઈવરોને આર્થિક લાલચ આપી તેમની સંમતિથી ટ્રાન્સપોર્ટ કંપનીની જાન બહાર ટેન્કરમાંથી તેલ ચોરી કરવામાં આવે છે. બાતમીના આધારે એસઓજી ટીમે પંચોની હાજરીમાં સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ટેન્કર નંબર GJ39RE 7185નું સીલ તોડી પતરાના ડબ્બામાં ગેરકાયદેસર રીતે તેલ કાઢતા કુલ 6 શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 71 તેલ ભરેલા ડબ્બા સહિત આશરે 1057 લીટર તેલ, પિકઅપ ડાલુ, મોબાઈલ ફોન, ખાલી ડબ્બા, પ્લાસ્ટિક કેપ, પાઇપ, કટર, પાણા સહિત કુલ રૂપિયા 4,32,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316, 3, 317(2), 61(2) અને 24 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર JM પડિયાર ચલાવી રહ્યા છે. ઝડપાયેલા આરોપીઓ કારામ ઉર્ફે અંકલેશ જોધારામ ભાટિયા, ધનસિંહ સોનસિંહ રાજપુરોહિત, તારાચંદ વિસનારામ ભાટિયા, રાવતારામ જોશરામ ભાટિયા, ટીલારામ પસારામ પુનડ, વૈસ્મહત રઉફ મોહમ્મદ પઠાણ. કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ DD સંપી, પોલીસ ઇન્સ્પેક્ટર JM પડિયાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એસઓજી ટીમ. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે બસર મલિક, નડિયાદ.